નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે ગાંધીનગરના સેક્ટર 16 સ્થિત અંધશાળામાં શૈક્ષણિક ફિલ્ડ ટ્રીપ યોજવામાં આવી. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ બ્લાઇન્ડ સ્કૂલ હોસ્ટેલની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ દૃષ્ટિહીન હોવા છતાં પણ વિવિધ કૌશલ્યોમાં પ્રવીણ એવા વિદ્યાર્થીઓ સાથે સહજ વાર્તાલાપ કર્યો. તેઓએ તેમના દૈનિક જીવનમાં ઉપયોગી થતા સહાયક સાધનોને નજીકથી જાણી સમજી લીધા અને સહાનુભૂતિ, સમાવેશ તથા કૃતજ્ઞતા જેવા મહત્વના મૂલ્યોને અનુભવી રીતે આત્મસાત કર્યા. વિદ્યાર્થીઓએ સંગીત વિભાગની પણ મુલાકાત લીધી, જ્યાં તેમણે દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ પાસેથી સંગીત વિશે રસપ્રદ માહિતી મેળવી અને તેમનું મનમોહક સંગીત સાંભળવાનો લાભ મળેલ. અને ત્યાંના ટ્રસ્ટી શ્રી તથા સંગીત શિક્ષક તથા સ્ટાફનો ખૂબ સહકાર મળેલ હતો. લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ કર્ણાવતી હોસ્પિટલના સહયોગથી મેગા આઈ ચેકઅપ કેમ્પનું આયોજન રામજી મંદિર કણવા ખાતે શ્રી પ્રભુરામ સુખદાસજી મહારાજના આશીર્વાદ અને સહયોગથી કરવામાં આવ્યું. આ કેમ્પમાં કુલ 316 દર્દીઓએ આંખોની તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન 283 દર્દીઓને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે 15 દર્દીઓમાં મોતિયાની અસર જણાતા તેમને કર્ણાવતી આઈ હોસ્પિટલ ઉગણજ ખાતે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું ઓપરેશન સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવશે. આ સમગ્ર કેમ્પ દરમિયાન ક્લબના પ્રમુખ લાયન અર્ચના દવે, મંત્રી લાયન કાનન પટેલ, ખજાનચી લાયન માયા અગ્રવાલ તેમજ ક્લબના અન્ય સભ્યોએ સેવા આપી પોતાનું યોગદાન આપ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.